ધીમીમત વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે વરસાદના અભાવે ખેડૂતો દ્વારા વાવેલા પાકને નુકસાન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક મુશ્કેલી વધી રહી છે। એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પોરબંદર જિલ્લાના ડેમોમાં સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। કોંગ્રેસે સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માંગ કરી છે। પોરબંદર જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત નહીવત વરસાદ થયો, 1-2 ઇંચ જેવો, જેથી કરીને પોરબંદર જિલ્લાની ખેડૂતની, આમ જનતાની, મજૂરની, નાના વેપારીઓની હાલત કફોડી છે। 6 થી 7,000 રૂપિયાની તો સરેરાશ નુકસાની અત્યારે વાવેતરમાં થઈ ગઈ। એ પછી આવતા વર્ષ સુધીનું નભવું, આવતા વર્ષનું વાવેતર કરવું, એ પછી પાણીની સમસ્યા છે, પીવાના પાણી પહેલા જોઈએ, પછી ખેડૂતને આવતા વર્ષમાં વાવેતરની સહાય જોઈએ। સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે, પરંતુ આ વર્ષે ઓછા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઘટને લઈ પાક સુકાવા લાગ્યો છે। પાકમાં વિવિધ રોગ અને જીવાતો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે। જિલ્લામાં આ વર્ષે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી તેમજ ઘાસચારાનું વાવેતર થયું છે, પરંતુ આ તમામ પાકની ખેતી કરતા ખેડૂત પર સંકટના વાદળો ઘેરાયા છે। પાકને બચાવવા ખેડૂતો તમામ પ્રયાસો કરી રહ્યા છે। વળી કુવા અને બોરના સ્તર નીચા ગયા છે, એટલે પૂરતું પાણી પણ મળતું નથી। ખેડૂતો કહી રહ્યા છે કે આ સિઝન તો ફેલ ગઈ, પણ જો વરસાદ નહીં વરસે તો આગામી સિઝન પણ ફેલ જશે। સાથે પશુપાલન કરતા પશુપાલકોની ચિંતામાં વધારો નોંધાયો છે કે પશુઓને આહારમાં અપાતો લીલો ઘાસચારો પણ પૂરતો મળતો નથી, જેના કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટી જશે અને તેની સીધી અસર સામાન્ય વર્ગ પર પડશે। ત્યારે હવે કુદરત પર આશા રાખ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી। છેલ્લા 20 દિવસથી તો વરસાદ આવ્યો જ નથી, એટલે પાણીના તળ નીચા ગયા છે અને અત્યારે હાલ પાક સુકાઈ રહ્યો છે। એ તો તમે જોઈ રહ્યા, પાક સુકાઈ રહ્યો છે એટલે કુવાના પાણી તો આપવા પર કુવાના પાણી નીચા ગયા છે, એટલે ટપક સિંચાઈમાં જે પ્રેશર આવવું જોઈએ આવતું નથી, પાણી પહોંચતું પણ નથી। વરસાદ ખેંચાશે તો ખેડૂતોની તો તકલીફ બહુ મોટી પડવાની છે। આ જે ડાંગર ચોપેલી છે એ પાક કદાચ પાકે તો સારું, અને આગામી સિઝનમાં એ કઈ રીતે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન રહેશે। હજુ જો વરસાદ ખેંચાશે તો આગળના શિયાળાની ઋતુમાં તો બહુ ઘાસચારાની તંગી ઊભી થશે અને એના લીધે દૂધ ઉત્પાદન ઉપર તો બહુ માઠી અસર થશે અને દૂધ ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જશે। અપૂરતો વરસાદના કારણે કુવાનો સ્તર ઊંચો ગયો છે। હજુ તો સાબરકાંઠાના જે ડેમ છે એ બી ભરાયા નથી, એના કારણે કેનાલમાં પાણી આવી શકતું નથી। એના કારણે તમામ પાકો મૂર્જાતી પરિસ્થિતિમાં છે। અત્યારે ફુવારા પદ્ધતિ જે એનાથી લોકો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ એનાથી એ પૂરતું નથી। વરસાદ નહીં પડે તો આવતી સિઝન પણ ફેલ જશે તેવી ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। ફુવારા પદ્ધતિ દ્વારા પાકને બચાવવાના તમામ પ્રયત્નો હાલ કરાઈ રહ્યા છે, પરંતુ અપૂરતા વરસાદે ખેડૂતોની ચિંતા ચોક્કસ વધારી છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે સામૂહિક અને વ્યક્તિગત બેઠકો શરૂ કરી। ચૂંટણીમાં ભાજપના 2 આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ તરીકે જોવાઈ રહી છે। ચૂંટણી આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ। 15 બેઠક પર ભાજપના 36 આગેવાનોએ ફોર્મ ભર્યા। પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બંને બિનહરીફ થયા। હજુ પણ 13 બેઠક માટે ચૂંટણી યોજાશે। ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થશે। અમારા સંવાદદાતા અંકિત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, ઓવરઓલ અપડેટ। ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી છે તે હવે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। સીધી રીતે ભલે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કે પછી હાલના પ્રવર્તમાન સંગઠન મહામંત્રી પ્રશાંત કોરાટ છે તે આ ચૂંટણી નથી લડી રહ્યા, પરંતુ બંને માટે હાલ અત્યારે જંગ છે તે આ ચૂંટણી બની ચૂકી છે, કારણ કે આ જે ચૂંટણી છે તે આગામી 2027 પૂર્વેનું જે સૌરાષ્ટ્રનું રાજકારણ છે તેમાં કોનો દબદબો છે, સહકારી ક્ષેત્રે કોનો દબદબો છે તે નક્કી કરશે। ખાસ કરીને ચૂંટણી અંગે જો વાત કરવામાં આવે તો ઘણા સમય પછી CR પાટીલ દ્વારા છે તે મેન્ડેટ પ્રથા છે તે સહકાર ક્ષેત્રમાં પણ શરૂ કરવામાં આવી હતી। જોકે પ્રથમ વખત સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા છે તે ચૂંટી છે। આ વખતે 15 જે ડિરેક્ટરની જે ચૂંટણી છે તેમાં 36 જેટલા ફોર્મ છે તે ભરવામાં આવ્યા હતા
અને તમામ ફોર્મ ભરનારા વ્યક્તિઓ છે તે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન છે. ત્યારે આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી છે તે ફોર્મ પરત ખેંચવાનો સમય છે. ત્યારે આવતીકાલ સુધીમાં કેટલા ફોર્મ પરત ખેંચવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. સાથોસાથ વાત કરવામાં તો રાજ્યના પૂર્વ જે મંત્રી છે અરવિંદ રૈયાણી, તેઓ પણ હજુ સુધી બિનહરીફ નથી રહ્યા. હજુ સુધી માત્ર 2 જ ડિરેક્ટરની બેઠક છે તે બિનહરીફ થઈ છે. તેમાં પૂર્વ ચેરમેન છે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ ચેરમેન છે નીતિન ઢાકેજા, બંને છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ ઘીના ઠામમાં ઘી ઢળે અને ચૂંટણી ન યોજવી પડે ને સમય મર્યાદામાં જ કેટલાક ખર્ચ છે તે પરત ખેંચી લેવામાં આવે તે માટે સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે છે તે રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે અને વ્યક્તિગત તેમજ સામૂહિક છે તે બેઠક પણ યોજવામાં આવી છે. બિલકુલ આભાર. સમાચારમાં આગળ વધીએ. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ બાદ લાલ ડુંગળીના ભાવમાં સુધારો થતા ખેડૂતોમાં આશા જાગી. ડુંગળીની ઓછી ઉપજ, કમોસમી વરસાદ અને ફૂગના રોગના કારણે ઉત્પાદન ઘટ્યું છે. તેથી થોડા દિવસો પહેલા કિલો દીઠ ₹25 થી 30 આ ભાવની ડુંગળી હવે 65 થી 70 સુધી પહોંચી છે. મહુવા યાર્ડમાં સામાન્ય ગુણવત્તાની ડુંગળી ₹450 અને સારી ગુણવત્તાની ડુંગળી 850 પ્રતિ મણ સુધી વેચાઈ રહી છે. જ્યારે 20 કિલોની ડુંગળીના ₹300 થી 800 સુધી ભાવ બોલાઈ રહ્યા છે. ભાવમાં સુધારો થતા આગામી સિઝનમાં વાવેતર વધવાની શક્યતા છે. જો કે ખેડૂતોનું કહેવું છે કે બજારમાં ભાવમાં સ્થિરતા જળવાય તે જરૂરી છે. માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની અંદાજિત 1700-1800 થી 2000 થેલાની આવક થયેલ છે. હાલમાં ખેડૂત ભાઈઓને પ્રતિ કિલો 35 થી લઈને 40 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. જ્યારે ખેડૂત ભાઈઓ દ્વારા ચોથા પાંચમા મહિનામાં સ્ટોક કરવામાં આવે છે ડુંગળી, ત્યારે ખરેખર 17 થી લઈને 20 રૂપિયા સુધી ડુંગળીમાં સ્ટોક કર્યો હતો. અને 4-5 મહિના દરમિયાન જે એમનો વજન ઘાટી બદલો, આ સાથે 12 થી 13 કિલો જ વજન વધે છે. એટલે ખેડૂત ભાઈઓને આમ જોવો તો 700 રૂપિયાની પડતર છે, તેની સામે પ્રતિ મણ 700 થી 800 રૂપિયા ભાવ મળી રહ્યા છે. ડુંગળીમાં વર્તમાન સ્થિતિ એવી અત્યારે ઉદ્ભવી છે, આપ જાણતા હશો કે અત્યારે છેલ્લા મહિનામાં 20 રૂપિયા 25 રૂપિયા હોલસેલ ભાવ હતો. રિટેલ ભાવ એનો માની લો કે 25 થી 35 હતો. એ અત્યારે ઓલમોસ્ટ દોઢા કે ડબલ થઈ ગયા છે. એટલે કે રિટેલમાં બજારમાં એ ડુંગળી 50 થી 60 રૂપિયાની કિલો થઈ ગઈ છે. તો આ ડુંગળીની વર્તમાન સ્થિતિ છે. ખેડૂતોને તોય પૈસા નથી થતા. અત્યારે માનો કે 400 મહિનાથી સ્ટોકમાં માલ હોય છે, બરોબર. હવે એમાં ખેડૂતો અત્યારે માલ ભરે છે તો 10 થી 12 કિલો હાથમાં આવે છે, બરોબર. હવે 350 થી 450 ના તો સ્ટોક થયા છે. અત્યારે ખેડૂતને 1000 રૂપિયા આવે, 900 રૂપિયા આવે તો એ ઘર ભેગા નથી થતા. હવે આમાં આ બજારમાં પૈસા થતા નથી ટૂંકમાં. સમાચારમાં આગળ વધીએ. રાજકોટના ધોરાજી પંથકમાં રખડતા ઢોરનો ત્રાસ હવે ગંભીર અને જીવલેણ બની રહ્યું છે. ધોરાજી શહેરના મુખ્ય માર્ગો, બજારો અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં રખડતા ઢોરના જમાવડાથી રાહદારીઓ, મહિલાઓ, બાળકો અને વડીલો ભયભીત બન્યા છે. જ્યારે આખલાઓની લડાઈ અને અચાનક રસ્તા પર આવી જતા પશુઓના કારણે ટ્રાફિક જામ થતા અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. નેશનલ હાઈવે પર પણ પૂરઝડપે આવતા વાહનો સામે અચાનક પશુઓ આવી જતા ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અંગે નગરપાલિકા અને જવાબદાર તંત્રને અનેક રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ છે. પ્રજા અને વેપારીઓએ તાત્કાલિક ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરી પશુઓને પાંજરાપોળ ખસેડવા તથા પશુઓને રસ્તા પર ખુલ્લા મૂકતા માલિકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. ટ્રાફિક જામ થાય છે, બજારમાં ટ્રાફિક જામ છે, શેરીઓમાં બાળકો રખડતા હોય, બૈરાઓ જતા આવતા હોય તો ઢોરનો ત્રાસ છે. કોઈને લાગી જવાની બીક આવે છે. નગરપાલિકાના સત્તાધીશોને આ રજૂઆત જો ઘરે ઉતરે અને એના કાન બૈરા છે તો કાન સુધી રજૂઆત પૂરતી હોય તો એ લોકોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. નહીતર ગાંધી માર્ગે લોકોના સાથ લઈ અને અહિંસક આંદોલન કરવું પડશે. ત્યાં કેટલા માણસો ઈજાગ્રસ્ત થાય છે, અમુક વાહન ચાલકને હાલવામાં તકલીફ પડે છે. તો અમારી નગરપાલિકાને એટલી વિનંતી છે કે એને ઢોર પકડી